નમસ્તે મિત્રો, હું તમને જે વસ્તુ કહેવા માંગતો હતો આ જ સાયકલમાં મારી પાસે આવેલી છે. હજી ઘરે નથી પહોંચી. જે હું કહું છું ને કે હેન્ડલમાં જો આ છરા પડી જાય, આ પડી ગયા. હવે એ છરા પડી ગયા એટલે છોકરો એમનું હાકે એટલે હેન્ડલ તૂટે એટલે એને દાઢીમાં લાગે. હું તમને દર વખતે કહું કે આ છોકરો હાંકશે તો હેન્ડલ તૂટે તો દાઢીમાં લાગે, આ દાઢીમાં લાગે. પછી એના આ બધા આરા ઢીલા છે. તમે લેવા જાઓ આ વસ્તુ જોવો, ચેક કરો. આરા હાવ ઢીલા આરા તમને આપે છે. છોકરાઓ સાયકલ હાંકવામાં એ અટવા છે. પ્લસ આપણી પાસે રિપેરિંગમાં આજે આ નવી આવી પાછી અહીંયા પહોંચી હવા વહી ગઈ. આમાં ટ્યુબ નાખવી પડી. મેં આમાં અંદર રિંગની પટ્ટી નાખી, રબરની. આમાં રિંગની પટ્ટી નથી આવતી. એમનું આર આવે એટલે ટ્યુબને ફાડી નાખે. એ કોઈ જવાબ દેતા નથી. તમે 2500 રૂપિયા વાપરો છો તો આ સાયકલ વટાણે રિપેરિંગમાં આપણી પાસે આવી ગઈ. એ બધી લોકલ જ. ને તમને દેખાડીએ જો આ ચીપીઓ હરકો બેઠેલો જ નથી. જો આ નીચે અડી જાવો છે જીપીઓ હરખો બેહવો જોઈએ. ને તમે 2500 રૂપિયા નાખો છો ભાઈ, એટલા વસ્તુ કચરો ના લ્યો. તમે આ મારો વિડીયો ખૂબ શેર કર્યો એ માટે ખૂબ આભાર. પણ હવે આજથી આપણે આ લોકલ સાયકલ રિપેરિંગ કરી આપવામાં આવશે નહીં આપણી દુકાને. એટલે લેવામાં હજી સાવચેતી રાખો અને આ વિડીયો ખૂબ શેર કરો એટલે બીજાને ખબર પડે કે હવે આ સાયકલ ના લેવાય.